સરથાણા વિસ્તારમાં 1 વર્ષ પહેલા ₹5 લાખના પકડાયેલા એમડી ડ્રગ્સના કેસમાં વોન્ટેડ સુલતાન મિર્ઝા સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ધરપકડ કરી છે। સરથાણાથી વર્ષ અગાઉ પકડાયેલા ₹5 લાખના મેફેડ્રોન ડ્રગ્સ કેસમાં વોન્ટેડ ભાવનગરના નીતિન સુલતાનને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો હતો। મળતી વિગત પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચની ટીમે નાસ્તા ફરતા આરોપીઓ ફરતે તપાસ કેન્દ્રિત કરી હતી ત્યારે પીએસઆઈ મહિડા અને તેમની ટીમને બાતમી મળી હતી કે ગત વર્ષે સરથાણામાં શ્યામધામ મંદિર પાસેથી પોલીસે ₹5 લાખના 50 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે કેતન ઉર્ફે જાપાન ગેલાણીને પકડી પાડ્યો હતો, જે અંગે સરથાણા પોલીસમાં એનડીપીએસ એક્ટ અન્વયે ગુનો નોંધાયો હતો। જે ગુનામાં ભાવનગરના નીતિન સુલતાને કેતનને એમડી ડ્રગ્સ આપ્યો હોય તેને વોન્ટેડ જાહેર કરાયો હતો, જે નીતિન ઉર્ફે સુલતાન ગુસાભાઈ માંગુકિયા અને પાલનીતાણા જે ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડી પાડ્યો હતો। નીતિનની સામે વર્ષ 2018માં પણ સરથાણા પોલીસમાં છેતરપિંડીનો ગુનો દાખલ થયો હતો। વધુમાં પીએસઆઈ મહિડાના જણાવ્યા પ્રમાણે નીતિન ફાઇનાન્સનો મોટો ધંધો કરતો હતો, જો કે 10 વર્ષ પહેલા તેને ફાઇનાન્સના ધંધામાં દેવાળું ફૂંકાયું હતું, જેથી તે અવળા માર્ગે ચડી ગયો હતો। વધુમાં નીતિનને સુલતાન મિર્ઝાનો વહેમ હતો, જેથી તેના જેવા જ વ્હાઇટ કપડાં અને ગોલ્ડ પહેરતો શોખ હતો, જેથી લોકો તેને નીતિન સુલતાન નામથી ઓળખતા હતા।